5 સેન્ટીમીટર જાડાઈ, મારી પાસે એલ છે, મારી પાસે 5 સેન્ટીમીટર. ક્ષેત્રફળ છે એ 5 ગુણ્યા 10 50 ગુણ્યા 10⁻⁴ સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ. તાપમાન, શરૂઆતનું તાપમાન હતું 30, છેલ્લા છેડાનું તાપમાન -20 થાય છે, -20. ઉષ્મા વાહકતા કે આપ્યું છે, કે બરાબર કેટલા આપ્યા છે આપણને 10 આપ્યા છે. 1 સેકન્ડમાં વહન પામતી ઉષ્મા શોધી છે, 1 સેકન્ડમાં વહન પામતી ઉષ્મા. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર કે ઇન્ટુ એ છેદમાં એલ. T1 - T2 છે, વધુ તાપમાનમાંથી ઓછું તાપમાન બાદ કરવાનું. મારે ક્યુ શોધવું છે. ક્યુ બરાબર શું થાય? આ કે મને આપ્યું છે 10, ક્ષેત્રફળ આપ્યું છે આપણને 50 ગુણ્યા 10⁻⁴. એલ આપણને આપ્યું છે 5 ગુણ્યા 10⁻². તાપમાનમાં થતો ફેરફાર, આ 30 માંથી -20 બાદ કરો તો કેટલા થશે મારી પાસે 50. મારી પાસે 5 દાન 50. હવે જો આ 5 ગુણ્યા કેટલા થશે 10⁻1 2 અને 3 ઘાત અને ગુણ્યા 10 આ ક્યાં જશે ઉપર, તો 4 માંથી 2 જાય તો 10⁻². તો કેટલું આવશે મારી પાસે 50 જૂલ. કેટલી ઉર્જા આવશે? જૂલ, 50 જૂલ. નીટ માટે મોસ્ટ આઈએમપી, નીટ જેડબલ્યુ માટે બેસ્ટ.